नमस्कार। FY BA में दाखल थयेला तमाम बहनों अपना पहला पीरियड में पहला विडियो में तमामनु स्वागत है। वर्षों थी एक परंपरा रही है छेल्ला 25 वर्ष थी FY BA में जे विद्यार्थीओ दाखल थाय एनो पहलो दिवस होय त्यारे मारे पहलो लेक्चर मारे ज लेवानो। ए परंपरा आ वर्षे आपणे जाळवी शक्या नथी। नहीतर एक अठवाडिયું 8 થી 10 पीरियड मात्र ने मात्र कॉलेज ने लगती माहितीओ, विषयनी माहिती, विषय पसंदगीनी माहिती, कयो विषय राखवाथी लांबे गाळे शुं थाय, एकाद अठवाडिયું सुधी आपणे 8-10 पीरियडो एवी रीतना लेता था। पण आ वर्षे आपणे नक्की करेलो कोई शेड्यूल चाले एम नथी। એટલે વિડીયોના માધ્યમથી જેમ બધા અધ્યાપકો મળે છે એમ મારે પણ આપણે મળવાનું થાય। પ્રથમ વર્ષ BA માં જે લોકો દાખલ થાય એમના પેપરની સેજ હાઇલાઇટ આપું તો સૌપ્રથમ તો ગુજરાતની કોઈ પણ યુનિવર્સિટીમાં प्रथम वर्ष BA नी अंदर जे कोई पण विद्यार्थी दाखल थाय एने एक क्लासिकल लैंग्वेज तरीके संस्कृत भणवानुं फरजियात छे। तमे कोई पण कॉलेज के यूनिवर्सिटी में दाखल थाओ तमारे एक पेपर फरजियात संस्कृतनुं आवशे आवशे ने आवशे। संस्कृत फावे तो ठीक छे, संस्कृत न फावे तो ठीक छे, भावे के कभावे आ एक पेपर तो आपणे संस्कृतनु भणवुं ज पड़े। कॉलेजना लगभग बधा ज पेपरों में ऑप्शन आवतुं होय के आना बदले आ, आना बदले आ। तो घणा विद्यार्थीओने मनमा कदाच ऊंडे ऊंडे एम लागे कि कोई मुस्लिम स्टूडंट होय एने आपणे संस्कृत भणवा माटे केम प्रेशर करी सकीए। तो संस्कृत ने बदले कंपलसरी में UGC नी गाइडलाइन मुजब तमे पर्शियन राखी शको, उर्दू राखी शको, फारसी राखी शको। पण आ कॉलेज में छेल्ला 25 वर्ष में कोई उर्दू, फारसी के पर्शियन भणवावाળી कोई व्यक्ति, कोई विद्यार्थी हजी सुधीमां आपणने मळ्या नथी। એટલે એક વાત હું નક્કી કરી લઉં કે તમે FY BA માં દાખલ થયા છો ત્યારે એક પેપર કમ્પલસરી સંસ્કૃતનું તમારે ફરજિયાત ભણવાનું છે અને એ પેપર મારે તમને ભણાવવાનું છે। બીજું પેપર કાં તમે ફરજિયાત અંગ્રેજી રાખો અને કાં ફરજિયાત હિન્દી રાખો, બેમાંથી એમાં તમને ઓપ્શન મળે છે। कंपलसरी में बीजा सब्जेक्ट में का तमे अंग्रेजी राखो अने का तमे हिंदी राखो। एमांय जे लोको मुख्य विषय अंग्रेजी राखता होय एना माटे कंपलसरी अंग्रेजी विषय एनो पाको थई जाय छे। એટલે ફરજિયાત संस्कृत एक पेपर, फरजियात हिंदी अथवा तो अंग्रेजी बीजू पेपर, पछी तमे तमारो जे मुख्य विषय पसंद करो छो एना 2 पेपर, एना पछी तमे गुण 1 विषय पसंद करो एना 2 पेपर, पछी गुण 2 विषय तमे पसंद करो एना 2 पेपर। એટલે FY BA में ऑल ओवर तमारे 2 कंपलसरी सब्जेक्ट, एक मुख्य, एक गुण 1 અને एक गुण 2, कुल 8 पेपर पास करवाना थाय। तो मुख्य विषय तमारे पसंद करवानो छे, गुण 1 विषय तमारे पसंद करवानो छे
અને ગુણ 2 વિષય એ પણ તમારે પસંદ કરવાનો છે. ટૂંકમાં આપણી કોલેજમાં જે વિષયો ચાલતા હોય, દાખલા તરીકે ગુજરાતી, હિન્દી, સમાજ, મનોવિજ્ઞાન અને અંગ્રેજી 5 મુખ્ય વિષય છે. તમે જે 3 વિષય પસંદ કરો છો એમાં એક મુખ્ય વિષય પહેલો આવી જવો જોઈએ અને બાકીના ગુણમાં કોઈ પણ 2 વિષય તમે પસંદ કરી શકો આપણી કોલેજમાં ચાલતા. એટલે બહુ મહત્વની વાત છે. FYBAમાં ક્યાંક આપણે વિષય પસંદગીમાં ભૂલ ન કરી નાખીએ, પછી આવતા વર્ષે તમે કહેશો કે હવે મારે મુખ્ય વિષય બદલવો છે, સમાજને બદલે મનોવિજ્ઞાન કરવો છે, મનોવિજ્ઞાનને બદલે ગુજરાતી કરવું છે. એક વખત પરીક્ષાનું ફોર્મ ભરાઈ ગયું, એક વખત યુનિવર્સિટીમાં તમારું એનરોલમેન્ટ થઈ ગયું, પછી વિષયોમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થઈ શકશે નહીં. અત્યારે તમને તમામ વિષયોનું નોલેજ ઓનલાઈન મળે છે. હજુ પણ ગઈકાલે યુજીસીની જે ગાઈડલાઈન આવી છે એ મુજબ ઓક્ટોબરમાં કદાચ કોલેજ શરૂ થાય. આમ તો 30મી ઓક્ટોબર સુધી મનાઈ કરે છે ગૃહ વિભાગ, એટલે કદાચ આપણી કોલેજ નવેમ્બરમાં શરૂ થાય. તો નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી 4 મહિનાનું આપણું સત્ર રહેશે. તમે ઓનલાઈન એટલું ભણ્યા એટલું જ પાછું ઓફલાઈન કોલેજમાં આવીને ભણવાનું છે. અને યુજીસીએ બહુ સ્પષ્ટ કીધું છે ગઈકાલે કે આપણે આ પરીક્ષા 1, 3 અને 5 સેમેસ્ટરની માર્ચમાં લેવાની થાય. માર્ચમાં પરીક્ષા લીધા પછી 1 અઠવાડિયાની રજા અને ફરી પાછું બીજું, ચોથું અને છઠ્ઠું સેમેસ્ટર આપણે શરૂ કરીએ એ છેક જૂન જુલાઈ સુધી ખેંચવાનું છે. આ તો યુજીસીની ગાઈડલાઈન છે. હજી દરેક રાજ્યોએ એનો અભ્યાસ કરવાનો બાકી છે. પણ છતાંય દિવાળી પછી આપણને ગમે તેમ કરો તો 2 કે 3 મહિના અભ્યાસ માટે મળવાના છે અને મળવાના છે. એટલે કોઈની પાસે કદાચ મોબાઈલ ન હોય, ઓનલાઈનમાં 50% તમારા સુધી પહોંચ્યું હોય, અડધું મોબાઈલમાંથી નીકળી ગયું હોય, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. સિલેબસમાં ઘટાડો થાય, વધારો થાય, એસાઇનમેન્ટ લેવામાં આવે, 50 માર્કની પરીક્ષા થઈ જાય, ઓરલ પરીક્ષા ગોઠવવામાં આવે, પણ આ સત્ર લંબાશે એ નક્કી વાત છે. મારે જે તમને ભણાવવાની વાત છે કમ્પલસરી સંસ્કૃત, અથવા તો ઘણા લોકો ગુણ, આપણે ત્યાં સંસ્કૃત મુખ્ય વિષય નથી, એટલે તમે ગુણ 1માં કે ગુણ 2માં સંસ્કૃત રાખી શકો પણ મુખ્યમાં નહીં રાખી શકો. એટલે જે લોકોએ કદાચ સંસ્કૃતને ગુણમાં રાખ્યું હોય એને 2 પેપર આવશે અને એક કમ્પલસરીનું પેપર, કુલ 3 પેપર આપણે ભણવાના થશે. એમાંથી ફરજિયાત સંસ્કૃતનું પેપર મારા ભાગે આવે છે અને તમે ગુણમાં સંસ્કૃત વિષય પસંદ કર્યો હોય તો એનું ઓનલાઈન આપણે હિરેનભાઈ પાઠક મૂકે જ છે. 2 પેપરની જવાબદારી પાઠક સાહેબની છે. એ સિલેબસ થોડોક લાંબો છે, એમાં ઇતિહાસ જેવો વિષય ભણવાનો આવતો હોય. ફરજિયાત સંસ્કૃતમાં ભર્તુહરિનું એક પાઠ્યપુસ્તક નીતિ શતક આપણે ભણવાનું છે. ગુણમાં જે લોકો સંસ્કૃત રાખે એને 2 પેપર આવશે. એમાં પેપર નંબર 1 કાવ્ય હશે, ઇતિહાસ કાવ્ય, એમાં કાલિદાસનું રઘુવંશનો બીજો સર્ગ ભણવાનો છે. અને પેપર નંબર 2 એમાં સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ, જે તમે 11મા અને 12મા ધોરણની અંદર થોડોક પરિચય મેળવીને આવો છો એનું પુનરાવર્તન છે. બહુ પહેલી ચોખવટ કરી દઉં સંસ્કૃત ભણવા માટે કોલેજમાં, તો સંસ્કૃત કમ્પલસરી તરીકે રાખો, સંસ્કૃત ગુણ તરીકે રાખો. તમારે ક્યાંય સંસ્કૃતમાં લખવાનું આવશે. તમારે દરેક પેપરના પ્રશ્નોના જવાબ શુદ્ધ ગુજરાતીમાં જ આપવાના છે. જેમ તમે ગુજરાતીનું પેપર ભણતા હો ને ગુજરાતીના પ્રશ્નોના જવાબ ગુજરાતીમાં આપો છો, એમ જ તમારે સંસ્કૃતના પ્રશ્નોના જવાબ ગુજરાતીમાં આપવાના છે. ગુજરાતની અંદર સંસ્કૃત આપણે મોટે ભાગે ત્રીજી ભાષા તરીકે ભણીએ છીએ અને મોટે ભાગે સંસ્કૃતમાં આપણે ત્યાં અનુવાદ પદ્ધતિ જ ચાલે છે, ટ્રાન્સલેશન પદ્ધતિ
ડાયરેક્ટ સંસ્કૃત આપણે ભણતા નથી. એટલે જે પદ્ધતિ તમે 8મું ધોરણ, 9મું ધોરણ, 10મું, 11મું, 12મામાં સંસ્કૃત ભણતા આવ્યા છો, એ જ પેટર્ન, એ જ પદ્ધતિ તમારે કોલેજની અંદર ભણવાની છે. 12મા ધોરણ સુધી તમારી પાસે જે કોઈ પણ પાઠ્યપુસ્તકો આવતા હતા એ વિષય તમારું ગુજરાતી હોય, ચાહે હિન્દી હોય કે સંસ્કૃત હોય, એમાં ગદ્ય અને પદ્યનું સંકલન કરીને જુદા જુદા પાઠો ભેગા કરીને એક પાઠ્યપુસ્તક બનાવવામાં આવતું હતું. 5 શ્લોક ભેગા કરીને એક કાવ્યના રૂપમાં તમને એક ભાગ આપે, 10 સુભાષિત ભેગા કરીને આપે, કુમાર સંભવના 10 શ્લોક ભેગા કરીને આપે. એમ કરીને પદ્યના 5-10 પાઠો હોય. પછી ગદ્યમાં કાદંબરી હોય એમાંથી એકાદો અંશ આપે, હર્ષચરિતમાંથી એકાદો, અથવા તો આધુનિક લેખકો જે લખે છે અત્યારે ગદ્યમાં, એ પછી પર્યાવરણ ઉપર હોય, નાની નાની વાર્તાઓ હોય, એને ગદ્ય તરીકે તમે 5-10 પાઠમાં ભણો છો. પણ હવે તમે જ્યારે કોલેજમાં આવ્યા છો ત્યારે આવા કોઈ છૂટા પાઠો ભણવાની જરૂર નથી. તમારા માટે એક જ લેખક હશે, એક જ પાઠ્યપુસ્તક હશે, અને જો પાઠ્યપુસ્તક એ મોટું હશે તો એનો એકાદો પાઠ તમારે ભણવાનો હશે. દાખલા તરીકે કુમાર સંભવ 18 સર્ગનું છે, તો 18 સર્ગ કંઈ એ તો તમારે 5 વર્ષ ભણવા પડે તોય પૂરા નથી. એટલે એમાંથી તમારે એકાદો સર્ગ, એકાદો ભાગ, એકાદો પ્રકરણ, એકાદો વિભાગ ભણવાનો થાય. તો કોલેજ કક્ષાએ જે સિલેબસનો રેફરન્સ કે સંદર્ભ છે એ આખે આખો આવે છે. દાખલા તરીકે કમ્પલસરી સંસ્કૃતમાં તમારે નીતિ શતક ભણવાનું છે, તો નીતિ શતકમાં જસ્ટ 100 શ્લોકો છે. કોઈ પાઠ્યપુસ્તકમાં 105 મળે, કોઈમાં 99 મળે છે, કોઈમાં 101 મળે છે, પણ 5 શ્લોકથી બહુ ફરક નહીં પડે. એ 100 શ્લોકો એક જ પાઠ્યપુસ્તકમાંથી, એક જ લેખક, એમાંથી તમારે ભણવાનું છે. એટલે જે પાઠ્યપુસ્તક તમે ભણો છો એ પાઠ્યપુસ્તકનો લેખક, એનો ઓથર, એનો કવિ, એ પણ અભ્યાસક્રમનો એક પાર્ટ છે, અભ્યાસક્રમનો એક ભાગ છે. એટલે જો નીતિ શતક આપણે ભર્તુહરીનું ભણવાનું હોય તો ભર્તુહરીનો પરિચય આપણે પહેલાં મેળવી લેવો પડે. ક્યાં એનો જન્મ થયો, ક્યાં એનો ઉછેર થયો, ક્યાં એણે સાહિત્યની સાધના કરી, અને એણે કવનના રૂપમાં, કૃતિઓના રૂપમાં આ જગતને, સાહિત્ય જગતને શું ભેટમાં આપ્યું છે. એક યુનિટ આપણું એ થાય આપણા અભ્યાસક્રમ. પછી તમે જે પાઠ્યપુસ્તક આખે આખું તમારે ભણવામાં આવ્યું, એ નાટક હોય, મહાકાવ્ય હોય, ગદ્ય કાવ્ય હોય કે મુક્તક કાવ્ય હોય, એનું સાહિત્યનું સ્વરૂપ તમારે નક્કી કરી લેવાનું હોય. કે નીતિ શતક છે તો એ ગીત છે, ભજન છે, લોકગીત છે, દુહો છે, આયકુ છે, મુક્તક છે, કયા પ્રકારનું સાહિત્ય સ્વરૂપ છે, એ સાહિત્ય સ્વરૂપ આપણે નક્કી કરી લેવું પડે. દાખલા તરીકે નીતિ શતક છે એ મુક્તક કાવ્ય છે, એને પહેલા શ્લોક અને બીજા શ્લોકની સાથે કોઈ સંબંધ નથી, બીજા અને ત્રીજાની સાથે કોઈ સંબંધ નથી. દરેક શ્લોક મુક્ત છે, સ્વતંત્ર છે, ઇન્ડિપેન્ડન્ટ. દરેક શ્લોક પોતાનો વ્યક્તિગત વિચાર આપીને આપણી સામે આવે છે. એટલે કદાચ આજે તમે પહેલો શ્લોક ભણો, કાલે 10મો ભણો, કાલે 15મો ભણો, એનાથી કાંઈ ફરક ના પડે. નાટકમાં ફરક પડે, મહાકાવ્યમાં ફરક પડે, એ સ્વરૂપો જુદા છે સાહિત્યના. પણ જે નીતિ શતક છે એ મુક્તક કાવ્ય છે, અથવા તો ઘણા લોકો એને અનિયુક્તિ કાવ્ય પણ કહે છે. આ જગતમાંથી જુદા જુદા રૂપકો, પ્રતીકો એના ભેગા કરવાના, વાત એની સાથે કરવાની, લાગુ પડતી હોય માનવ સમાજને, માનવ સમૂહને. દાખલા તરીકે કમળની વાત થતી હોય, હંસની વાત થતી હોય, હાથીની વાત થતી હોય કે સિંહની વાત થતી હોય મુક્ત કાવ્ય,
તો સિંહને કેટલી લાગુ પડે છે એના કરતાં એ માનવ સમાજને વધારે લાગુ પડતી હોય. એટલે એ દ્રષ્ટિએ ઘણા લોકો એને અન્યોક્તિ કાવ્ય પણ કહે. ગુજરાતીમાં આપણે એને કહીએ સંભળામણી. કહેવાનું બીજાને હોય અને કહેતા હોય એ બીજા. અન્યોક્તિ વાત કરશે ભર્તૃહરિ સિંહની અને લાગુ પડતી હશે માનવ સમૂહને. એને કહેવાય અન્યોક્તિ કાવ્ય અથવા તો મુક્ત કાવ્ય તરીકે વધારે પ્રચલિત છે નીતિશતક. તો સંસ્કૃતનો જે અભ્યાસક્રમ આપણને લાગુ પડે છે, એક તો લેખક, એનું સાહિત્ય સ્વરૂપ અને એના જે 100 શ્લોકો છે એનું કન્ટેન્ટ, એની વિષય વસ્તુ. એમાં ભર્તૃહરિએ આપણને શું કીધું છે? આમ તો પાઠક સાહેબે મારી પહેલાં શરૂ કરી દીધું છે. નીતિશતકનું અમુક મટીરિયલ, લેખકનો પરિચય હોય ભર્તૃહરિનો, ભર્તૃહરિ કેટલી કૃતિઓ આપી છે એનો પરિચય હોય, એ પીડીએફના રૂપમાં તમને આપી દીધી છે. એટલે તમે એને ભણી શકો, વાંચી શકો, એની ઉપર તમે વિચારી શકો. સંસ્કૃત સાહિત્યના ઇતિહાસની કડી અત્યંત નબળી છે, અથવા તો અંગ્રેજ લોકોએ આપણી ઉપર એક આક્ષેપ મૂક્યો છે કે ભારતીય લોકોની પાસે ઐતિહાસિક દ્રષ્ટિનો અભાવ છે. એટલે સંસ્કૃત સાહિત્ય જગતના જે લેખકો છે, કવિઓ છે, એનો પરિચય આપણી પાસે ઐતિહાસિક દ્રષ્ટિએ એમ કહીએ કે છે જ નહીં, તો પણ એમાં કંઈ ખોટું નથી. તો ભર્તૃહરિ હોય કે કાલિદાસ હોય, ભાસ હોય કે ભવભૂતિ હોય, દરેકનો પરિચય મેળવવા માટે આપણે દંતકથાઓનો આશરો લેવો પડે. કિંવદંતીઓ, અફવા કથાઓ. કથા મહત્વની નથી, અથવા તો દંતકથાના દીવાથી આવા મહાન મહાકવિઓના જીવન પંથને આપણે કદાચ જોઈ ન પણ શકીએ. કોઈ એવો દાવો નથી કે દંતકથાના આધારે કોઈનું જીવન આપણે જોઈ લઈએ, પણ છતાંય આ જગતના જે સાહિત્યના અભ્યાસુ લોકો છે, એ અભ્યાસુ લોકો એની કૃતિને તપાસે, એના અંતરંગ પ્રમાણોને મેળવે અને અંતરંગ પ્રમાણો મેળ્યા પછી એ નક્કી કરે કે આમનું જીવન, આમનો ઉછેર, આનું જન્મસ્થળ અહીંયા હોઈ શકે એવી એક પોસિબિલિટી, એવી એક શક્યતા, અને એના આધારે એક કથા આપણને બનાવીને આપે. બાકી ઐતિહાસિક તથ્ય અથવા તો એ આપણા મહાકવિઓને નમસ્કાર છે કે એણે કૃતિઓની અંદર ક્યાંય પોતાનું નામ આપ્યું નથી, પોતાના નામનો ક્યાંય ઉલ્લેખ કર્યો નથી મંગલકારિકામાં કરતા, નથી પાછળ પુષ્પિકામાં કરતા. આવી વિનમ્રતા કવિઓએ પોતે દાખવેલી છે. આપણે તો એક સામાન્ય કાવ્ય લખીએ ને તો એ નોટિસ બોર્ડ ઉપર મૂકી દઈએ, ને નોટિસ બોર્ડ ઉપર લખી નીચે લખીએ ડૉક્ટર દેવસિંહ ઝાલા સાહેબ. 5 લીટીનું એક કાવ્ય હોય અને એ જોડકનું હોય, મેં એક બિલાડી પાડી રંગે બહુ રૂપાળી. આવા સામાન્ય કાવ્યો લખીએ અને નીચેના સંસ્કૃત મહાકવિઓએ ક્યાંય પોતાની કૃતિઓની અંદર પોતાનો નામ ઉલ્લેખ કર્યો જ નથી. એટલે પ્રશ્ન વધારે પેચીદો બને. એટલે અંતરંગ પ્રમાણોને આધારે જે વ્યક્તિનો ઉછેર જે વાતાવરણમાં, જે વિસ્તારમાં, જે પ્રદેશમાં થયો હોય, એનું જીવન, એનો ઉછેર, એની કૃતિમાં ક્યાંક ને ક્યાંક આવી જ જવાનું છે. જૂનાગઢનો કોઈ કવિ હોય અને કાવ્ય લખે, એના કાવ્યમાં ગિરનારનો ઉલ્લેખ ના આવે એવું બને. એટલે ઘણી વખત આપણે માઘ માટે કેવું પડે કે માઘ કદાચ જૂનાગઢનો રહેવાસી હોય, કારણ કે એને રેવતક પર્વત ગિરનારનું એટલું જબરદસ્ત આવું વર્ણન આ સંસ્કૃત સાહિત્યમાં શું વિશ્વ જગતમાં ક્યાંય મળતું નથી. તો જો ગિરનારનો ઉલ્લેખ અથવા તો ગિરનાર પ્રત્યેનો પક્ષપાત એને હોય માગને, તો એનો નિકટનો નાતો હોઈ શકે.
ગિરનારની આજુબાજુમાં એનો ઉછેર ન થયો હોય કદાચ. હું તો ઘણી વખત ક્લાસની અંદર કહું છું કે કદાચ માગ જુનાગઢનો જમાઈ પણ હોઈ શકે, વારંવાર આવવાનું થયું હોય. એટલે આવા અંતરંગ પ્રમાણોને આધારે, અંતરંગ એના વિચારોને આધારે, એના વર્ણનોને આધારે આપણે ઘણી વખત કવિઓ અને લેખકો એના જીવન પંથને જોવો પડે. તો ભર્તુહરી માટેની પણ કોઈ વાતો બહુ સ્પષ્ટ ઇતિહાસની અંદર આપણને પ્રાપ્ત થતી નથી. ઘણા લોકો કહે છે કે રાજા ભરતરી, આપણે ભર્તુહરી કહીએ છીએ. ભર્તુહરીની જોડણી બરાબર જોઈ લેજો. અત્યારે મારી પાસે બોર્ડ નથી, પણ સાહેબે જે કન્ટેન્ટ મોકલ્યું છે પાઠક સાહેબે, એમાં જ્યાં જ્યાં ભર્તુહરી શબ્દ લખ્યો છે ને, ભર્તુહરી શબ્દ કેમ લખાય એની બરાબર જોઈ લેજો. અને નીતિ શતક કેમ લખાય એની જોડણી બરાબર જોઈ લેજો. કારણ કે પરીક્ષાની અંદર તમને આવડતું બધું હશે, પણ નીતિ શતક તમે ખોટું લખી નાખ્યું અથવા તો ભર્તુહરી તમે શબ્દ ખોટો લખી નાખ્યો, પરીક્ષક ઉપર તમારી છાપ ખોટી પડશે. એટલે ભર્તુહરી તમે જ્યારે ઓળખો ત્યારે પણ ભર્તુહરી લખતા શીખજો. નીતિ શતક જ્યારે તમે પૂરું કરો ત્યારે પણ નીતિ શતક લખતા શીખજો પહેલા. એવો કોઈ ગહન વિષય નથી, એવા કોઈ ગણિતના દાખલા નથી, એવા કોઈ પ્રમેય નથી, કોઈ એવા રાઇટર નથી કે આપણે નીતિ શતકની અંદર સાબિત કરવાના. કોલેજ કક્ષાએ યુજીસી, એનસીઆરટી, જીસીઆરટી આ જે બધા બોર્ડ અને આયોગો છે એની એક સતત ચિંતા રહી છે કે કોલેજ કક્ષાએ વિદ્યાર્થી આવે તો એના મોરલ એજ્યુકેશનનું શું? એ સારો વિદ્યાર્થી બની જશે, સારો કાલ સવારે ટીચર બની શકે, કાલ સવારે સારો ડોક્ટરે બની જાય, ચાલો, પણ એને સારો માણસ બનાવવો હોય તો શું કરવાનું? આ નૈતિક મૂલ્યો ક્યાંથી આવશે? આ મોરલ એજ્યુકેશન, આ મૂલ્ય શિક્ષણ માત્ર ને માત્ર સંસ્કૃતમાંથી જ મળે અને એટલા માટે F5માં નીતિ શતક કમ્પલસરી કરવામાં આવે છે. અથવા તો આ પ્રકારનું કોઈ પણ સાહિત્ય હોય, એવો દાવો નથી કરતો કે આ યુનિવર્સિટી ચાલે ત્યાં સુધી નીતિ શતક જ ચાલે, પણ એવું પુસ્તક તમને મળશે સંસ્કૃતનું કે જેની અંદરથી તમને નૈતિક મૂલ્યો પ્રાપ્ત થાય. આજે સમાજ, વ્યક્તિ, આ જગત આપણે વારંવાર સાંભળીએ છીએ કે નૈતિક રીતે અધપતિત થતો જાય છે. નીતિ શબ્દ નું ધાતુ ઉપરથી નું યાને કે દોરી જવું આપણને ક્યાંક લઈ જાય છે સારા રસ્તે. એવી નીતિની વાતો, એવું મૂલ્ય શિક્ષણ એક એક શ્લોકની અંદર આપણને ભર્તુહરી આપે છે. આવો ભર્તુહરી ક્યારે થયો, કયા સમયગાળામાં થયો, કેવી રીતના એના જીવનની અંદર પરિવર્તન આવે. ભલે પીડીએફ તમને મોકલી હોય સાહેબે, પાઠક સાહેબે મોકલી જ છે, વાંચજો, પણ હવે પછી આપણે જ્યારે પણ વિડીયોના માધ્યમથી આવતીકાલે કે પરમ દિવસે મળીએ ત્યારે ભર્તુહરીના જીવન માટે, એના જીવન વિશેની જે દંતકથાઓ છે એ દંતકથાઓની સહેજ હાઇલાઇટ, દંતકથાઓ કે ગોખવાની જરૂર નથી, એ દંતકથામાંથી તથ્ય કયું નીકળે છે ને એ જ જોવાનું છે. શબ્દસહ દંતકથા યાદ રાખવાની જરૂર નથી, પણ એમાંથી એના જીવન વિશેનું કયું તથ્ય પ્રાપ્ત થયું એ જ આપણે જોવાનું છે. તો હવે પછી જ્યારે પણ આપણે વિડીયોના માધ્યમથી મળીએ છીએ ત્યારે ભર્તુહરીના જીવનની એક હાઇલાઇટ, એનો જૂનાગઢની સાથે પણ સંબંધ છે, આપણા ઇતિહાસની સાથે પણ સંબંધ છે. આ જગતમાં જે સંન્યાસ ધર્મ છે, સંન્યસ્ત ધર્મ, સાધુ લોકો, એની સાથેનો પણ એનો કંઈક સંબંધ છે. એક રાજા હતો, માળવાનો રાજા હતો, આટલી આટલી સંપત્તિનો માલિક હતો. એની થોડીક હાઇલાઇટ આવતા વખતે જ્યારે પણ વિડીયોના માધ્યમથી આપણે મળીએ ત્યારે થોડોક એનો પરિચય હું આપી દઈશ. એના પછી મુક્તક કાવ્ય તરીકે એનો થોડોક પરિચય તમને આપી દઈશ.
અને પછી નીતિ શતકનું જે કન્ટેન્ટ છે એમાં કયા પ્રકારના શ્લોકો છે, કદાચ શબ્દશઃ શ્લોકો આપણે અહીંયાથી નહીં લઈ શકીએ, તમે રૂબરૂ આવો ત્યારે આપણે ક્લાસની અંદર કરશું, પણ એ પહેલાં જ્યાં સુધી પહોંચાય ત્યાં સુધી 1 કે 2 મહિનામાં જે મહત્ત્વના શ્લોકો અને એના શ્લોકોની અંદરથી મળતો નીતિબોધ, વ્યવહાર જ્ઞાન, એને લગતી ચર્ચાઓ આપણે કરશું કોઈને કોઈ શ્લોકને પકડીને. તો ફરી પાછા આપણે આવતીકાલે અથવા તેના પછીના દિવસે આપણે મળીએ છીએ. ત્યાં સુધી રજા આપશો. કમ્પલસરી એકદમ સરળ વિષય છે, એકદમ ફરજિયાત વિષય જ્યારે આવતો હોય યુજીસી તરફથી ત્યારે બધાને ફાવે એવો જ હોય, કોઈ અઘરી એવી વાત નથી, સામાન્ય વાત છે, પણ માનવ જીવનની અંદર મોટું પરિણામ ઊભું કરી શકે એવો આ ગ્રંથ છે. એને આવતા વખતથી એના લેખકને જોવાનો પ્રયત્ન કરશું. ત્યાં સુધી રજા આપશો. આભાર.